ભાવનગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરે સૂચનો કરતાં જણાવ્યું કે જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ અને લોકોમાં અવેરનેસ વધવાને લીધે અકસ્માતના બનાવોમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે જિલ્લામાં અકસ્માત ન સર્જાય તે પ્રકારનું સઘન આયોજન કરવા અન્વયે ચાલુ માસમાં કરવામાં આવેલ કામગીરી, જિલ્લામાં થયેલા અકસ્માત અને તેના લીધે થયેલ ગંભીર ઇજાઓ અને માનવ મૃત્યુના આંકડાની સમીક્ષા, પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં આવેલ હાઇવે પર ઓવર સ્પીડમાં ચાલતા વાહનોનું સ્પીડ ગન દ્વારા એન્ડોર્સમેન્ટની કામગીરી, જિલ્લામાં આવેલા માર્ગ અકસ્માત સંભવિત ક્ષેત્ર અને જાહેર સ્થળોએ આર.ટી.ઓ. કચેરી દ્વારા ટીમ વાહન દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજવા, આર.ટી.ઓ. દ્વારા ભારે માલવાહક વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવાનું આયોજન કરવા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગને સૂચના આપી હતી. આર.ટી.ઓ. ઓફિસર સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઈ.ચા. પોલીસ અધિક્ષક અંશુલ જૈન સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.